अन्य समाचारों सूरतना पीपोदरामां थयेली कॉपर चोरीनो भेद उकेलायो छे। मुद्दामाल साथे झड़पाया छे 3 आरोपीओ। सूरतमां दिवसे ने दिवसे तस्करोनो तरखाट वधी रह्यो छे। थोड़ा दिवस पहला पीपोदरा स्थित एक फैक्टरीमां 8 लाखथी वधु किंमतना कॉपर वायरनी चोरी थई हती, जेनी जाण थता गुनानो भेद उकेलवा एलसीबी, पेरोल, फरलो स्क्वॉड अने कोसंबा पोलीसनी विविध टीम तपास करी रही हती। त्यारे सीसीटीवी अने ह्यूमन इंटेलिजन्सना आधारे पोलीसे कोसंबा ब्रिज पासेथी 3 आरोपीओने झड़पी लीधा અને તેમની પાસેથી કોપર, 2 વાહનો અને 3 મોબાઈલ સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ શખ્સો ચોરીના કોપર વાયર અંકલેશ્વર તરફ વેચવા માટે લઈ જતા હતા। એક કાર આગળ પાયલોટિંગ કરતી હતી અને તેની પાછળ ટેમ્પો આવતો હતો। જો કે પોલીસે નેશનલ હાઈવે 48 પર કોસંબા બ્રિજ પાસે નાકાબંધી કરી અને તમામ શખ્સોને ઝડપી લીધા। હાલ પોલીસે આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે તેમજ અન્ય ફરાર 3 જેટલા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। આ ચોરીમાં ગયેલો મુદ્દામાલ વેચાણ અર્થે અંકલેશ્વર તરફ જઈ રહેલો છે, જેથી તાત્કાલિક કોસંબા બ્રિજ નીચે નાકાબંધી કરવામાં આવેલી। નાકાબંધી દરમિયાન પાયલોટિંગ કરતી એક સ્વિફ્ટ કાર તથા એક છોટા હાથી ગાડી મળી આવી, જે શંકાસ્પદ હાલતમાં હોય તેમાં ચેક કરતા ચોરીમાં ગયેલો કોપર વાયર હોય, જેની અને તેમાં હોય ઈસમોએ કબૂલાત કરેલી કે આ ચોરીનો વાયર છે અને અંકલેશ્વર તરફ વેચવા જઈ રહ્યા છે।